આજે સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે બધા જ તમે આ સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવો અને એને દોહરાવો. તો તમે ભવિષ્યમાં આપણે જાણીએ છીએ કે દેશ છે, દેશમાં કરોડો લોકો રહે છે, એટલે કેટલાક તત્વો, અનિષ્ટ તત્વો જે હોય છે એ આપ જાણો છો કે નાની બાળકીઓ હોય, યુવતીઓ હોય, મહિલાઓ હોય, એની પજવણી કરતા હોય, એની છેડતી કરતા હોય છે. તો આપણે કોઈ ડરવાની જરૂર નથી. આવી જો તમે તાલીમ લેશો તો આપણે એમનો દ્રઢતાપૂર્વક, આવા તત્વોનો દ્રઢતાપૂર્વક આપણે સામનો કરી શકીશું, એને ફાઇટ આપી શકીશું. એટલે સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવાથી આપણામાં એક પ્રકારનો સેલ્ફ કોન્ફિડન્સ આવશે કે કંઈ પણ આપણે કરી શકીએ છીએ, આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. તમારે મતલબ કે આપણે જોઈએ છે કે તમે જતા હોય, ખાસ કરીને એકલા હોય, સમૂહમાં તો ના કે તમે એકલા જતા હોય તો તમારો કોઈ પીછો કરતો હોય, તમને કોઈ કોમેન્ટ કરતો હોય, તમને પજવણી કરતો હોય, તો તમે ડરો નહીં, એનો સામનો કરો. આપ તો એકદમ નાના બાળકો છો. આ અમારી સી ટીમ છે, જો અહીંયા પોલીસ છે, આ સી ટીમ છે, તો એ મહિલાઓનું રક્ષણ કરે છે, યુવતીઓ અને બાળકીઓનું રક્ષણ કરે છે. અમારી આ સી ટીમ છે. એટલે તમે પણ માનસિક રીતે આપણે મજબૂત બનવું જોઈએ. અને કોઈ પણ પ્રકારનું તમને કોઈ હેરાન કરતું હોય, પજવણી કરતું હોય, તો એને તમે એવોઇડ ના કરો, તમે એનો સામનો કરો. આપ તો જો નાના છો તો આવું કોઈ તમને કરે તો તમારા મમ્મી, પપ્પા, ટીચર ના ધ્યાન ઉપર લાવો કે ભાઈ મને આ કોઈ હેરાન પરેશાન કરે છે. હા, અને એ બધું કરવા કરતા પણ અમે કહ્યું કે આપણે તાલીમ લઈને મજબૂત બનવાનું છે, સક્ષમ બનવાનું છે, અને આપણી ફાઇટ આપણે જાતે આપવાની છે. બરાબર? તો ભવિષ્યમાં તમે આ જે ટેકનિક તમને શીખવશે તો એ તમે બરાબર મતલબ એને શીખો અને ઉતારો, અને એનો વારંવાર તમે પ્રેક્ટિસ કરશો તો તમે જ્યારે પણ કોઈ બાબતમાં તમારે અચાનક આવો સામનો કોઈનો બી કરવાનો થાય તો તમે સારી રીતે એનો ફાઇટ આપી શકશો. બાકી અમે તો છીએ જ, પોલીસ તો છે જ તમારી સાથે, કાયદાકીય દ્રષ્ટિએ અમારે જે કરવાનું હશે એ તો અમે કરીશું. પણ કોઈ બનાવ બની જાય અને પછી કાર્યવાહી કરવી પડે એના કરતા બેટર એ છે કે તમે જેટલા મજબૂત બનો, બરાબર, એટલા આપણે મજબૂત બનવાનું છે કે નારી એ નારાયણી છે, એ શક્તિનું સ્વરૂપ છે. નારી એ કોઈ અબળા નથી, આપણે અબળા નથી બનવાનું, આપણે સબળા બનવાનું છે, સશક્ત બનવાનું છે. એટલે કોઈનાથી કોઈ ડરવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? તો હજુ તો તમે નાના છો એટલે હું જે તમને કહું છું એ કદાચ તમારા મગજમાં આવે ના આવે મને ખ્યાલ નથી. ખબર તો પડે છે ને હું કહું છું? ખ્યાલ આવે છે? ઓકે. તો અહીંયા તો સૈનિક સ્કૂલની પણ બાળાઓ છે, એટલે તમે તો તાલીમબદ્ધ, જેમ અમે ટ્રેનિંગ લીધી છે ના, તો તમને તાલીમ આપે છે ને, ટ્રેનિંગ આપે છે. હા, તો એ રીતે તમારે બી મજબૂત થવાનું, તમારે પણ આમાંથી શીખવાનું છે. જો આ યુનિફોર્મ જે પહેરો ને તે પ્રકારનો તમને એક અલગ પ્રકારની એનર્જી લાગે છે તમને? તો યુનિફોર્મમાં એક એનર્જી હોય છે, એટલે એક પ્રકારની આપણને સેલ્ફ કોન્ફિડન્સ આવતું હોય છે કે ભાઈ નહીં, હું કરી શકીશ, હું સક્ષમ બની શકીશ. એટલે તમે પણ અત્યારે સૈનિક સ્કૂલમાં છો, ટ્રેનિંગ લેશો, અને ભવિષ્યમાં આપણે જોઈએ છે કે અનેક ફિલ્ડમાં જે મહિલાઓ જે છે એ ખૂબ દેશનું નામ રોશન કરી રહ્યા છે, ખૂબ ગૌરવ વધાર્યું છે દેશનું. એ તમે, અને એ જ રીતે આપણે સંરક્ષણ ક્ષેત્રે, એટલે આજે મહિલાઓ અને યુવતીઓ જે છે, ખાસ કરીને યુવતીઓ જે છે એ આર્મીમાં જોડાય છે, નેવી, આર્મી, ઇન્ડિયન એરફોર્સ એમાં પણ જોડાય છે અને દેશનું નામ રોશન કરી રહી છે. તો તમે પણ ભવિષ્યમાં સારું કામ કરો અને આ દેશનું, તમારા પોતાના પરિવારનું, તમારા ગામનું, દેશનું, ગુજરાતનું જે નામ રોશન કરો, ગૌરવ પ્રાપ્ત કરો, એવી હું તમને શુભકામના પાઠવું છું. અને આવતીકાલે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એના ઉજવણીના ભાગરૂપે આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તો તમામ યુવતીઓ, બાળકો જો પણ અહીંયા ઉપસ્થિત તમામ જે મહિલાઓ છે, યુવતીઓ છે, એના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું આપને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને જેના માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તો એ પ્રોગ્રામ આગળ વધે, અને હું પણ જોઉં છું કે તમે શીખી રહ્યા છો, એ તમને જે ટેકનિક આપે છે તો હું પણ એ જોઈશ. તો વધારે ડીલે ન થાય તો હું સરને આપું છું અને જે એમનો આગળનો કાર્યક્રમ છે એ ચાલુ કરે. જય હિન્દ.